વચનામૃત છેલ્લાનું 25મું. શ્રીજીની પ્રસન્નતાનું, ખરા ભક્તનું. સ્વામિનારાયણ હરે સંવત 1885 કાર્તિક સુધી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણા દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે. ભગવાન ઘણીવાર પ્રશ્ન ઉત્તર કરાવે, ઘણીવાર આવી રીતે પોતે સ્વયં વાત કરવા લાગે. તેમ વાત પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે. સ્વયં પોતાની મને વાત કરવા લાગ્યા. ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ના રાખવી. એમ સત્શાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું, પણ એટલી તો ઈચ્છા રાખવી જે એણે કહીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઈચ્છા રાખવી. અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. મહારાજ આપણા ધણી છે, એમની પ્રસન્નતા માટે કરીએ તો બધું લેખે લાગે. અને અમથો કરે, કોઈની પ્રસન્નતા નહીં, કાંઈ નહીં, એમ મનમાં આવે એવી રીતે કરે તો મહારાજે ના પાડીએ તમોગુણી કહેવાય. માથે કોઈ નહીં અને મન ધારું કરવા લાગે તો મહારાજે એને તમોગુણી કહી. ભગવાન સંબંધી ભક્તિ, ભગવાન સંબંધી ભક્તિ ભગવાનના સંબંધમાં આવે. ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે કરવું ત્યાં બીજા ફળની ઈચ્છા ના રાખે. આ બધી વાત સાચી છે, સારી છે અને કરવા જેવી છે અને આપણે કરીએ જ છીએ. ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે કરવું ત્યાં બીજા ફળની ઈચ્છા ના રાખીએ. એટલે બધી સારી ક્રિયા કરી છે બધું, પણ બીજા ફળની ઈચ્છા ના રાખી કે આમ હું કથા કરું છું, સેવા કરું છું તો બીજા કોઈ ફળે મકાન મળી જાય, આ થાય, એ તુચ્છ ઈચ્છા ના રાખી. પણ ભગવાન સંબંધી જે બીજા ફળની ઈચ્છા ના રાખી એમ સત્શાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું, પણ એટલી તો ઈચ્છા રાખી. એટલે આપણે બધી ઈચ્છા ટાળી જ નાખીએ. કોઈ વસ્તુ નહીં, ના એવું નહીં, ભગવાનની પ્રસન્નતા થાય એટલી તો ઈચ્છા રાખવી જ. બીજી કોઈ ઈચ્છા ના રાખી એ બધું બરાબર, પણ ભગવાનની પ્રસન્નતા થાય એટલી તો ઈચ્છા રાખવી. એણે કહીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઈચ્છા રાખવી. અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભક્તિ આદિક જે ગુણ તેને કહીને ભગવત પ્રસન્નતા રૂપ ફળની ઈચ્છું. અને જો એ વિના બીજી ઈચ્છા રાખે તો ચતુર્ધા મુક્તિ આદિક ફળની પ્રાપ્તિ થાય. સત્કર્મ છે, શુભ કર્મ છે, એટલે બીજી જે ઈચ્છા રાખે ચતુર્ધા મુક્તિ આદિક ફળની ઈચ્છા પ્રાપ્તિ થાય.
ચતુર્ધામ મુક્તિ આ તો બધી સારી છે બધું, પણ ભગવાનની પ્રસન્નતા એ કેવળ ભગવાન રાજી થાય, બીજી કોઈ ઈચ્છા રાખે નહીં. ચતુર્ધામ મુક્તિ પણ નહીં આવી ઈચ્છા રાખે. અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કહીને જો ભક્તિ કરે તેની જ ઉપર થાય ને ગરીબ ઉપર ના થાય એમ નથી. અને આ તો ભાવની વાત છે. ભાવથી એક સુદામાએ તાંદુલ મુઠ્ઠી ભાવ, આમાં કોઈ પદાર્થ એવા નહોતા, હીરા માણેક, પણ તો ભગવાન રાજી થયા. અને એમ જ રાજી થયા. ભગવાન તો શું આપવાના છે, બધું એમનું જ છે. અને એ આપણે આપવાના છે અને આપણે પાછું આપવાનું. એટલે ભાવ છે એ આપણી પોતાની માલિકીની છે. ભાવ આપણે કેળવીએ, ભગવાન રાજી થાય એટલું જ ભગવાનની ઈચ્છા ધરાવે છે. અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કહીને જે ભક્તિ કરે તેની જ ઉપર થાય ને ગરીબ ઉપર ના થાય એમ નથી. ગરીબ હોય ને શ્રદ્ધા સહિત, જો બુદ્ધ શ્રદ્ધાની વાત મુખ્ય છે. ભાઈ આપણી પાસે ઢગલો હોય અને એમાંથી આપીએ એ ભગવાન એમાં ઢગલામાંથી પણ આપે, પણ શ્રદ્ધા સહિત. શ્રદ્ધા સહિત શ્રદ્ધાથી એ ભગવાન સાથે કનેક્શન થઈ જાય. ગરીબ પણ શ્રદ્ધા ને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફૂલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય. જે તારી પાસે હોય, પણ શ્રદ્ધા મુખ્ય છે. ઢગલો હોય, કાંઈ ના હોય, જળ, પત્ર, પુષ્પ એ હોય, પણ શ્રદ્ધા એ મુખ્ય છે. શ્રદ્ધા સીધો ભગવાન સાથે કનેક્શન થાય. તો શ્રદ્ધા ભગવાન તમે એ બે જ રહે. કેમ જે ભગવાન તો અતિ મોટા છે, તે જેમ કોઈક રાજા હોય તેના નામનો એક શ્લોક જ કોઈ કરી લાવે તો તેને ગામ આપે, તેમ ભગવાન તુરત રાજી થાય છે. એટલે આ લોકના માણસો, અહીંના રાજા વાજા એ પણ તમે બધું ઘણું બધું કરી આપે છે. એક શ્લોક આપણે જોયા છે બ્રિટિશના રાજમાં આ બધા જે અમીન થયા, દેસાઈ થયા, એ બધી એ પદવી એ ટાઇટલ એમાં આપવામાં આવે. તો એ એક શ્લોક જ ભગવાન. અને રાજા તો જો આ જૂનાગઢના નવાબ એમને 40 ગામ આપી દીધા. એક હોકાની ફૂંક મારી 40 ગામ આપી દીધા. હવે લડાઈ કરીને લેવા ગયા તો કેટલી ખૂન ખરાબી થાત અને કાંઈ ના બનાવત. અને તો એક સાહસ જ ના કરે ગોંડલ બાપુ કે પણ પ્રસન્નતા, દાસ ભાવ. અને એ રીતે જો પ્રસન્નતા ઈચ્છી તો 40 ગામ, અને 40 ગામ 60 ગામ બીજા હતા ગોંડલ બાપુ, પછી 40 ગામની આવક અદ્ભુત હતી એ આપી દીધી. તો જો ટૂંકમાં અહીંના રાજા હોય એ બધા હોય તો પણ આટલું કરે તો ભગવાન શું ના કરે. ભગવાન માટે કર્યું હોય. અને શ્રીજી મહારાજ તો વાત કરી કે આપણે તલ માત્ર કરીએ, ભગવાન માટે તલ માત્ર કરીએ તો ભગવાન મેરુ સમાન માની લે છે. એટલે
ગુરુ એટલે ભગવાનની પ્રસન્નતા એ કરવી, ભગવાન રાજી થાય, ભગવાનને સામે દ્રષ્ટિ રાખવી, બીજો કોઈ વચ્ચે ગડબડ ના આવે, ભગવાન અને તમે બસ, તો કેટલું મોટું ફળ મળે. બ્રહ્મરૂપ થઈ જઈએ, એકાંતિક થઈ જઈએ, જે કરવાનું છે એ થાય. અને વળી ભગવાનનો ખરો ભક્ત કોણ કહેવાય? ભક્ત તો બધા ઘણાય છે, લાખો કરોડો હોય, પણ ખરો ભક્ત કોણ કહેવાય એ વાત છે. તો પોતાના દેહમાં કોઈ દીર્ઘ રોગ આવી પડે તે વખતે ભગવાનને ગારો દે બધી, મારા માટે મને જ આવું કે શું કર્યું છે, શું વાત છે, અને મારે માથે ઉપાધિ ગઈ એવો બળબડાટ કરે. એ તકલીફ આવે ને ત્યારે ખબર પડે. અત્યારે તો આપણને મજાથી કરીએ. અને વળી ભગવાનનો ખરો ભક્ત કોણ કહેવાય? તો પોતાના દેહમાં કોઈ દીર્ઘ રોગ આવી પડે તથા અન્ન ખાવા ન મળે, ફાંફા મારવા પડે, પણ તોય વસ્ત્ર ના મળે ઇત્યાદિ ગમે તેટલું દુઃખ અથવા સુખ તે આવી પડે તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચ માત્ર પણ મોડો ન પડે, રતિવાસ સરસ થાય તે ખરો ભક્ત કહીએ. અને આપણે તો આ બધી માગણી કરીએ છીએ. મહારાજે તો ના પાડી. ખરા ભક્તો તો બધા છે, બધા A to Z, બધા બધી ટાઈપના, બધી પ્રકારના ભક્તો છે. પણ ખરો ભક્ત તો મહારાજે આ વાત કરી. તેમાં ખરામાં નંબર લેવો, આવો અવસર મળશે નહીં. આવા ભગવાન જો આપણે આ ગઢપુરમાં કેટલી મહારાજ લીલા કરી, કેટલું બધું લાભ આપે છે મહારાજ. અને પછી શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, એમને કેટલો લાભ આપે છે. એટલે આપણે મનુષ્ય જેવો દેખાવ. મહારાજે કહ્યું કે ભક્તો સંતો પણ કોઈ મનુષ્ય નથી, દેખાય છે મનુષ્ય જેવા, કોઈ મનુષ્ય નથી. આ તો બધા કોઈ મનુષ્ય નથી, દેખાય છે મનુષ્ય જેવા. એટલે એ મહારાજે બધી જે સ્થાને જેને મૂક્યા છે એ સ્થાને બધું આપણે જે કરવું હોય કરવું, વ્યવહાર કરવો, પણ બીજી કોઈ ઈચ્છા રાખી જ નહીં. પછી શ્રીજી મહારાજને રાજભાઈએ પ્રશ્ન પૂછાવ્યો છે. હવે ભાઈઓ હરિભક્તો દ્વારા પ્રશ્નો પૂછાવે, ડાયરેક્ટ તો ના કરે. પછી શ્રીજી મહારાજને રાજભાઈએ પ્રશ્ન પૂછાવ્યો છે, હે મહારાજ, કયા ગુણને કંઈ તમે રાજી થાવ ને કયા દોષે કંઈ કુરાજી થાવ? હવે એ વાત કરો. આ તો આગળ ખરા ભક્તની વાત તો બહુ મોટી છે, એમાં નંબર ના લાગે. પણ આટલું તો તમે કયા ગુણે કંઈ રાજી થાવ? નીચે આપણે આવી ગયા. પછી નીચેની વાત નથી, અંતરની વાત છે કે તમે કયા ગુણે કહીને રાજી થાવ અને કયા ગુણે કહીને કુરાજી થાવ. ત્યારે શ્રીજીમાં જ બોલ્યા છે, આટલા તો વચનમાં દોષ છે. તે કયા? તો પોતાના અંદરમાં કંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું, જે હે મહારાજ તમે કહો તે આવી રીતે વર્તું, પણ વારંવાર ન કહેવું જે હે મહારાજ હું આમ વર્તું કે આમ વર્તું, તે તમે કેમ મને કહેતા નથી? તે ના ગમે. હજુ સારું છે બધું, તો એ મહારાજને ના ગમે. બધું કચ કચ કહેવાય. એકવાર કહી દેવું, બધી વારે વારે બધી ચૂંથણા ચૂથે
અને ભગવાનને હેરાન કરીએ એ ભગવાન આપણને ના ગમે તો ભગવાનને ક્યાંથી ગમે? અને મને પોતાનો ઈષ્ટદેવ જાણે, પોતાની ઈષ્ટદેવ જાણે ને વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ન ગમે. મહારાજ કંઈ બોલતા હોય અને ડાપણ કરીને પોતે સરસાઈ દેખાડે કે મહારાજથી કંઈ અધિક બોલે છે, કરે છે, એ ભગવાન ના ગમે. મને ઈષ્ટદેવ જાણે છે એમાં બધું આવી ગયું. મહારાજ આગળ શું ડાપણ કરવાનું? ભગવાન બોલાવે તો વાત જુદી છે, પણ સામેથી વચ્ચે ગોંચપોચ કર્યા કરે એ આપણને ના ગમે. અને મને પોતાનો ઈષ્ટદેવ જાણે અને વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ન ગમે. અને હું કોઈની આગળ વાત કરતો હોઉં ને બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે. બધું થઈ જાય છે. બધું મારે આ વાત નીકળી છે એટલે મારા વખતમાં થતું જ હશે તો નીકળીને વાત. અને હું કોઈની આગળ વાત કરતો ને બોલાવ્યા વિના વચમાં બોલે તે ના ગમે. અને ભગવાનનું ધ્યાન કરું તથા ધર્મ પાળો, ભક્તિ કરવી ઇત્યાદિ જે શુભ ક્રિયા કરવાની છે તેને જ ભગવાન ઉપર નાખે. જે ભગવાન કરાવશે તો થશે તે ન ગમે. અને હું આમ કહીશ એમ પોતાનું બળ રાખે તે પણ ભગવાનનું બળ ના રાખે તે ના ગમે. અને આ બધું અતિ થઈ જાય. ભગવાન હવે કોઈ મોટા માણસ હોય, હવે કલેક્ટર હોય, આ હોય તો એની આગળ આપણે ડાપણ ના કરીએ તો ભગવાન આગળ એ પ્રકાર એ ભગવાન ભલે મનુષ્ય હિત કરે છે એના ઉપર આપણે પણ અંતરમાં જાણી રાખવું, ભૂલી ના જવું કે ભગવાન છે. એ ભૂલી જઈએ છીએ આપણે અને એકમેક થઈએ છીએ અને એમાં બધું આ નીકળે છે. જે શુભ ક્રિયા કરે તેને જ ભગવાન ઉપર નાખે. એ ભગવાન કરાવશે તો થશે તે ન ગમે. બધું ભગવાન ઉપર નાખે. ભગવાન કરાવશે તો કરીશું. આપણું તો સારું કંઈ થતું નથી. આજે ગઈકાલે આપણે પ્રથમનું 17મું એમાં બધી આ વાત આવી છે. ભગવાન કરાવશે તો કરશું. અને ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે. એ કલ્યાણ કરશે, કલ્યાણ તો કરશે જ. પણ પ્રસન્નતાની વાત છે. આપણે જો એક રાજા હતો એ ભટકી પડ્યો જંગલમાં. પછી એને તરસ બહુ લાગી હતી. દૂરથી જોયું કે આ રાજા છે, હવે આપણે જઈશું પાણી પાસે અને આપણે એને બે ગામ આપશું. નક્કી કર્યું હતું. પણ ત્યાં રાજા પાસે આવ્યો કે ઓળખે નહીં રાજા, તો એને માટલું ફોડી નાખ્યું, લાત મારીને ફોડી નાખ્યું. એટલે ઊંધી ક્રિયા કરી. પણ રાજાએ તો કહ્યું કે મેં 2 ગામ આપવા નક્કી કર્યા છે. એમને તો આપ્યું 2 ગામ. પછી દશેરાના દિવસે કચેરી ભરાય, એમાં બધા પોતપોતાની વાત કરે કે મેં 5 ગામની સાહેબી મળી છે તે શા કારણથી. બધા કહે. પછી આનો વારો આવ્યો. હવે શું બોલે? નીચે માથું મેં પાણી ના પાયું એટલે 2 ગામ આપ્યા એવું કહે. તો એ તો ભગવાન તો
રાજી છે, અધમ ઉદાહરણ છે પતિત પણ તમે કંઈ પ્રસન્નતા કરી હોય પ્રસંગ અને એ રીતે જે વાત કરે એ એની એક કેવી મજા પડે. અને આમ તો છાતી ગળાય જ નહીં. અને જે કંઈ કર્યું હોય તો એટલે રીતે મહારાજે ભગવાન અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, બધી જ વાસ્તાથી પણ આપણે કંઈક કરવું જોઈએ ભગવાન. અને ભગવાનને જે ગમે એ રીતે કરીએ તો વિશેષ રાજી થાય. એમ પોતાનું જ બળ રાખે પણ અને પછી બીજી વાત કે પોતાનું જ બળ રાખે કે ભગવાનની વાત જ ના લાવે. હું આમ કરીશ, આમ કરીશ, આમ કર્યું, આમ કર્યું. હવે તું શું કરતો? ભગવાન શ્વાસ અટકાવી દે તો મોડું પોરું થઈ જાય. ડંફાસ મારે એટલે ભગવાન આગળ બીજા આપણે અરે બધા આગળ મહારાજ તો દાસ ભાવની વાત કે દાસના દાસ થવું એ વાત કે કોઈ આગળ પણ દાપણ કરવાની વાત જ નથી. પ્રેમથી સારી રીતે મહિમા સમજીને બોલવું એ વાત જુદી છે. મહિમા સમજ્યા વગર આપણે ઝીકાઝીક કરીએ એ બધું બગડે છે અને બધી ક્લેશનું કારણ થાય અને અમારી ઝઘડાએ પણ થાય. અને જેને બોલ્યામાં પોતાના અંગનું ઠા ના હોય તે તો અતિશય ન ગમે. બોલે કંઈક કરે કંઈક એ તો આપણને ના ગમે તો ભગવાનને ક્યાંથી ગમે. અને ભગવાન શ્રદ્ધાને બધું રાખીને જે કરે એ ભગવાનને ગમે. અને આ તો કોઈ ઠેકાણું જ નહીં. બોલે કંઈ કરે કંઈ એ તો મારે અતિશય ના ગમે. બીજા તો ના ગમે પણ અતિશય ના ગમે. અને જેને બોલ્યામાં પોતાના અંગનું ઠા ના હોય તે તો અતિશય ન ગમે. અને બીજા વ્યવહારિક કામ કરવા હોય તેમાં તો લાજ તથા આળસ ના હોય. ને ભગવાનની વાર્તા કરી તથા કથા કરવી, કીર્તન ગાવા તેમાં લાજ રાખે ને આળસ રાખે તે ન ગમે. વ્યવહારિક કામ તો એમાં તો ઝંપલા ખેંચીને પાછા લાવતો ના ભાઈ એટલું બધું ઝંપલા. અને કથા વાર્તા જે ભગવાનની પ્રસન્નતા સાધન એ ના કરે. એમાં લફર કરે પણ ના કરે શ્રદ્ધાની બસ કરવા ખાતર કરે એ ભગવાનને ના ગમે. અને ત્યાગનો અથવા ભક્તિનો અથવા કોઈ રીતનો જે અહંકાર બોલીમાં લાવે તે ન ગમે. એટલે ડાયો માણસ એ સમજે આ ક્યાંથી આવે છે વાત. એના હૃદયમાંથી આવે છે, અહંકારમાંથી આવે છે, એ કડી જાય. અને સભા બેઠી હોય ત્યારે સૌથી છેલ્લો આવીને બેસે પણ પોતાને જ્યાં ઘટતું હોય ત્યાં ના બેસે તે ન ગમે. હવે આ વાત અને એમાં તો સમયસર આવવું પડે નહીં તો વચ્ચે દખલ થાય એટલે એ ન ગમે મારે. જ્યાં ઘટે જેને જ્યાં ઘટે ત્યાં બેસવું જોઈએ. અને કોઈક મોટા તે સભામાં બેઠા હોય ને તેને કૂણી મારીને માગ કહીને પોતે બેસે તો ન ગમે. પછી છેલ્લે આવે અને જગ્યા ના હોય તો પોરો થાય એ ના ગમે. જો મહારાજે એટલી વ્યવહારિક વાત પણ સામાન્ય વાત પણ કરી છે કે મારો હરિભક્ત પરફેક્ટ હોવો જોઈએ. એટલા માટે વાત કે લપર જપરની એટલે ભગવાનને પોતાની જે હોય એ લફર જપર ના ચાલે, પરફેક્ટ જોઈએ.
તથા કોઈક મોટા તે સભામાં બેઠા હોય ને કુણી મારીને માગ કરીને બેસે તે ન ગમે. અને બાઈ માણસ હોય ને તે પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે ગમે. લજ્જા છે એ બાઈનો ધર્મ છે. અને ખાસ સત્સંગી બાઈઓના ધર્મ છે. બીજા તો બધું અને અત્યારે તો બેફામ બધું, એટલે આપણે લેવા દેવા નથી. તો સત્સંગી જ નથી. સત્સંગી હોય એની વાત છે. અમારા દર્શન કરતા હોય અને કોઈ ભાઈ આવે અથવા કૂતરું નીસરે કે ઢોર નીસરે કે કાંઈ ખડબડે તેની સામે વારંવાર દર્શન મૂકીને જુએ પણ એક દૃષ્ટિએ ન કરે. તેની ઉપર તો એવી રીસ ચડે ને શું કરીએ, સાધુ થયા નહીં તો એનું કંઈ તાળા ન કરીએ. હવે જો મહારાજના દર્શન હોય એ મૂકીને કદાચ એકવાર જોઈ લીધું તો બરાબર, વારંવાર જોયા કરે આમ એ ના ગમે. એકવાર કોઈ આવે તો સ્વાભાવિક છે આમ જોઈ લે, પણ વારંવાર આમ જોયા કરે આમ કરે એ ના ગમે. અને અમારા દર્શન કરતા હોય ને કોઈ ભાઈ આવે અથવા કૂતરું નીસરે કે ઢોર નીસરે કે કાંઈ ખળબળે તેની સામે વારંવાર દર્શન મૂકીને જુએ પણ એક દૃષ્ટિએ દર્શન ન કરે. તેની ઉપર તો એવી રીસ ચડે છે શું કરીએ, સાધુ થયા નહીં તો એનું કાંઈ તાળન કરીએ. પણ તે તો થાય નહીં, કેમ કે સાધુને કોઈનું તાળન કરવું એ અતિ અયોગ કર્મ છે. સાધુ જેવા હરિભક્ત હોય એને બધાની વાત આવી. સાધુ એટલે ખાલી ભગવાન ધ્યારી નહીં તો પાર્ષદનું શું. એ સાધુ જ કહેવાય ને. હરિભક્તો પણ જે સાધુ જેવા હોય એવા હરિભક્તની બધાની વાત આવે છે. અને જે કપટ રાખે પણ પોતાના મનમાં જે સંકલ્પ તે જેને કહેવાય યોગ્ય હોય તેની આગળ પણ કહે નહીં તે ન ગમે. કપટ મનમાં હોય એ રીતે, એટલે અમુક મર્યાદા છે. પણ કપટ એટલે ચાલુ જ બધે જ કપટ રાખે એ ન ગમે. જે જ્યાં કહેવું જોઈએ ઘટે કે એની વાત જુદી છે. અને મહારાજે નિષ્કપટ થવું, બધા આગળ ના થવું એ મહારાજને વાત કરી. પણ આ કપટી તો બધે વ્યવહારમાં જ્યાં કપટ રાખવું જોઈએ, કપટ ના રાખવું બધે એક જ પાડે ગણે. અને જે કપટ રાખે પણ પોતાના મનમાં જે સંકલ્પ તે જેને કહેવા યોગ હોય તેની આગળ પણ કહે નહીં તે ના ગમે. કહેવા યોગ હોય એની આગળ પણ કહે નહીં એ ના ગમે. અને માન તથા ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું તે શું, તો પોતાના મનમાં જેવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહીં. એ ત્રણ વાના તો અતિશય ભૂંડા છે. અને હરિભક્તને માહોમાહી બરોબરિયાપણું રહે પણ એકનો ભાર ના આવે તે પણ અતિશય ભૂંડું છે. આ સત્સંગમાં આમ અહંકારી થઈને ફરે કરે એ તો મારે જરાય ના ગમે. દાસ ભાવ આપણે મહિમા સમજીને બીજાનો મહિમા સમજીને જે વર્તે એ એટલું બીજાને ગમે, આપણને ગમે. પણ આપણે મનમાં તોર હોય અને એ રીતે વર્તીએ એ ના ગમે. અને માન તથા ક્રોધ તથા કોઈ દબાઈને રહેવું તે શું, એટલે ભગવાનની વાત કરી હોય એમાં લાજ શરમ દબાઈને રહેવું એટલે જે
ભગવાનની વાત કરી, ભગવાનનો પક્ષ રાખવો, હરિભક્તનો પક્ષ રાખવો, એ ના રાખે, એ ના ગમે. તો પોતાના મનમાં જેવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહીં. એ 3 વાના તો અતિશય ભૂંડા છે. બીજા તો બધા ભૂંડા છે, અતિશય ભૂંડા છે. અને હરિભક્તને માઓમાય બરોબરિયાપણું રહે, પણ એકનો ભાર ના હોય તે પણ અતિશય ભૂંડું. એટલે આ ભગવાનની રીત, ભગવાનને જે ગમે ન ગમે એ પણ બહુ સરળ સારી રીતે બતાવી દીધું. વ્યવહાર પણ શીખવાડે અને મોક્ષ પણ શીખવાડે. બે શીખવાડે, બેની જરૂર છે. આપણે આ લોકમાયા એટલે અહીં તો બધું ખાવું પીવું, હરવું ફરવું, મકાન બધું હોય, તો એ રીત શીખવાડી. અને મોક્ષની તો છે જ, એ મોક્ષની તો કરવાના જ છે. પરાને લોઠાએ કરવા તો કરશે, પણ બીજા જે ભગવાનની જે મોટા માણસની સાથે હોય એ પણ સભ્ય હોય, તો ભગવાનની સાથે હોય તે એટલે સભ્યતા આવી. અને આ સભ્યતા બધાને ગમે, હોલ વર્લ્ડ, આખી દુનિયાને ગમે આ સભ્યતા. જે મહારાજે વાત કરી છે એ રીતે રહેવું. ઇતિ વચનામૃતમ, એ રીતે છેલ્લાનું 25મું વચનામૃત થયું.